જો અમે સવારમાં અત્યારે બેસી ગયા છે ચા પાણી કરવા માટે. ચા પાણી પણ ચા પીતા નથી કેમ જેને કોફી અને મસ્ત મજાની આપણે ભાખરી રોટલી કરી દીધી છે, વઘારી દીધી છે. જોઈ લો સરસ મજાની કોફી તૈયાર થઈ ગઈ છે. તો હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ, મહાદેવ, વેલકમ ટુ અવર ન્યૂ બ્લોગ. અમે અહીંયા જો હસ્તિનાપુર કે વીર જોઈ રહ્યા છીએ સવારમાં. તને ખબર છે યુટ્યુબમાં તારામાં બી આવે છે એનો શોર્ટ્સ બધા? હા, મેં કાલે તારા ફોનમાં જ જોયું યુટ્યુબમાં. બધા શૂટિંગ કરતા હોય ને એ બધું ને એ બધું આવે છે અંદર. ઓકે ચલો, જો સેવા થઈ ગઈ છે પછી અમે તમને દર્શન કરાવી દઈએ. અહીંયા જયમિક બેઠા છે. હેલો જયમિક, બોલો કેવું છે? તન્મયભાઈ અમારા સૂતા છે, કપડાં વરાઈ ગયા છે જોઈ લો. અને 5 વાગવા આવ્યા છે કેમ. અને શું 5 ને 5 દેખાતું જ દઈ નામ 5 ને 5 હે પણ નહીં, ફોનમાં નહીં દેખાતું. નો વ્હાઈટ છે ને એટલા માટે નહીં દેખાતું. તો સવારે અમે દાળ ભાત શાક, રીંગણા બટેકાનું શાક અને રોટલી બનાવી હતી. અને બસ પછી શું બધા પારા પરથી જમતા હોય. 4 જણ છે પણ 4 જણમાં 4 પંગત થાય કેમ જયમિક. પણ આજે જયમિક ઘરે હતો એટલે જયમિકને અમે બંને જોડે જમી લીધું હતું. અને તન્મય છે 2:30 વાગ્યા આવે, 2:30 વાગ્યા પછી જમવા બેસે. એને જમતા જમતા 2:45 તો થઈ જ જાય. તો એવું છે. તો આપણે ઘરઘંટી ચાલુ કરી દીધી છે લોટ દળાવવા માટેનો. એ કેવું નહીં, લોટ દળાવવા માટે ઘઉં દળાતા હોય તો લોટ દળાવવા માટે એવું છે. તો ચલો આપણે ઉપર જઈશું. આવું તારે અહીંયા જ સારું. એટલે હું કપડામાં બધું મૂકી દઉં વ્યવસ્થિત પહેલાં, પછી હવે શું બનાવીશું જમવાનું. એક તો એ સાંજ પડે ને એટલે એમ થાય શું બનાવીશું, શું બનાવીશું. તન્મયને અત્યાર સુધી ખટાશ નથી ખાવાની કેમ જઈમી, એટલે કંઈ બનાવતા નહોતા. તો કાલનો અલ્પેશ નહોતા આવે છે એટલે જોઈએ. હજી દાળ ભાત તો થોડાક પડ્યા છે, લસણ મૂકીને વઘારી દઈએ. હે ભાવશે તને જયમિક? જોઈએ પછી આવીને કંઈક બનાવીએ, બરાબર? ચાલો તાર ઉપર જઈશું. બહાર પણ જઈ લો. હજી એક પેન્ટ ઉપર લબડે છે આપણે લેવા જવાનું. એવું ના કરે, આમ નીચે જ લાવી દેવાય જયમિક, સામેના તારે સૂકવી દેવાય. ખોટું અહીંયા જવાનું. બટેકાવાળા ને લોટ દળવાનું છે, દળી કાઢું બરાબર. લોટ દળવાનું છે તો દળી કાઢીએ. ત્યારે થોડોક જ લોટ હતો એટલે કાલે, એટલે તું મને કહેતો હતો એટલે મેં નહોતું બનાવ્યું. હા દળી કાઢીએ. ચલો પછી પાછું ચટણી બનાવવી પડશે ને જોડે. એ વખત તો કેમનું થશે. જો ભગત રોજ આવું કરો, વચ્ચો વચ્ચ બેસી જાય પણ એમ નહીં કે નીચે ઉતારીએ. મેં કેટલું કર્યું તો એવું નીચે ના ઉતર્યો. તો જો અત્યારે સાંજે અમે બનાવી રહ્યા છીએ બટેકાવડા અને પેલા પિકાચુના મરચાના ભજીયા. સોરી. તો બટેકા બફાઈ ગયા છે, હવે ગેસ બંધ કરવાનું જ છે આપણે, બરાબર. જો ચવાણું લાવી દીધું છે, તીખા મીઠા મિક્સ. ના જયમિકના સિંગ ભજીયા ખાવા હતા એટલે જયમિક સિંગ ભજીયા લઈ આવ્યો છે. ચટણી બનાવવા માટે આપણે જો ઠળિયા કાઢીને ખજૂર રાખી છે. હવે આંબલી અને ખજૂર બંનેને આપણે બાફી દેવાની છે. અને આની અંદર થોડું ગોળ પણ નાખવાનું છે. ગોળ નાખીને બાફવાનું છે. મેં કીધું પહેલાં બટેકા બાફી કાઢું એટલે બટેકા ઠંડા થાય પછી આપણે ચટણીની તૈયારી કરી દઈએ. ચલો હવે જો ત્યાં સુધી આ મરચાંને પણ ધોઈ નાખીએ, સરસ મજાના ધોઈને લૂછીને. અને આને પણ આપણે મિક્સરમાં ક્રશ કરી કાઢીએ. તો જો ચવાણું આપણે એકદમ ક્રશ કરી દીધું છે. એની અંદર મરચું, મીઠું, હળદર, ધાણા જીરું, ખાંડ બધું નાખ્યું અને આવી રીતે ક્રશ કરી દીધું છે. આમાંથી જો આવી રીતે આમ કાપો પાડીને પછી બિયા કાઢી લીધા છે. અને સીટી મારી વાગતી નથી, હવે વાગી છે. ચલો
હવે આની અંદર આ આપણે ભરી દઈશું. અહીંયા મરચાં ભરાઈ ગયા છે, જોઈ શકો છો તમે. હવે આપણે સાથે બનાવવાના છે બટેકાવાળા. તો આનો પણ આપણે હવે મસાલો કરી દઈએ. જો ચટણી હવે થઈ જવાય, મીન્સ કે હજી તો બહાર આવશે, પછી આપણે એને ગ્રાઇન્ડ કરીશું, પછી એમાં પણ મસાલા કરવાના છે, એ બધું છે. તો ચાલો પહેલાં હવે આ ઠંડુ થઈ ગયું હોય તો કે થોડું ઘણું હજી ગરમ છે, ઠંડુ થઈ જાય એટલે મસ્ત મજાનો આપણે એની અંદર મસાલો કરી દઈએ. તો અહીંયા જોઈ લો આપણે બટેકાવાળાનો મસાલો કરી દીધો છે. તો આની અંદર મેં મરચું, હળદર, ધાણા જીરું, થોડુંક મીઠું, પછી મેં આમચૂર પાવડર, પછી ખાંડ છે એને એકદમ પીસેલી એવી વાપરી છે, પછી આ કાજુના ટુકડા વાપર્યા છે, દાડમ, અને બસ. તમે આમચૂર પાવડરની બધી લીંબુ પણ તમે વાપરી શકો છો. અને મેં કાજુ નાખ્યા છે, જોઈ લો, એટલે મસ્ત ટેસ્ટ આવે. ચલો હવે આ બધાને આપણે મિક્સ કરીને ગોળા વાળી દેવાના છે. ચલો તો અહીંયા જો આપણે તળાવવાના ચાલુ થઈ ગયા છે. પહેલાં મરચાંના તળવાનું ચાલુ કર્યું છે, અને આટલા મેં ગોળા વળ્યા છે કે પપ્પાનું ઉતાવળાઈ દીધું ખાવા માટે. બરોબર, ચાલો મેડમ. હવે આજો દાળ ભાત એટલા થઈ ગયા છે, પકાવેલા. અંદર ભાત નાખી દઈશું. તો જો ચટણી પણ બની ગઈ છે, ચટણી બહાર જતી રહી છે અમારે. અને હવે અમે ચાલુ કરી દઈએ છીએ. શું છે ભાઈ તારે? હે કંઈ બીવડાવતી નથી. હવે એ ના ખાઈશ અત્યારે, આ થઈ જવાયું છે. અને આ ચિપ્સ એમને એમ ખાવાની છે તારે? હેલો જયમેક, બે જાય તું જમવા, બરાબર? બસ બસ કંઈ નહીં. હા સરસ બેટા. ચલો હેડો આટલું બનાવી દઈએ, પછી જો જોઈશે તો બીજા ગોળા વાળીશું, નહીં તો ભાઈ ફ્રીજમાં આટલું મૂકી દેવાનું, અને કાલે પછી અમારે થાય. ચલો હે સારું હાલો.